માળિયા હાટીના જલારામ સેવા સમિતિના નવા પ્રમુખ સહિત 8 ટ્રસ્ટીઓની બિનહરીફ વરણી કરવામાં આવી છે। માળિયા હાટીના જલારામ સેવા સમિતિમાં તાજેતરમાં પ્રમુખ સહિત એક ટ્રસ્ટીએ વ્યવહારિક કારણસર રાજીનામું આપતા જલારામ સેવા સમિતિની એક બેઠક બોલાવતા 8 ટ્રસ્ટીની બિનહરીફ નિમણૂક કર્યા બાદ નવા પ્રમુખ તરીકે રમેશભાઈ કાનાબારની નિમણૂક કરવામાં આવતા રઘુવંશી સમાજના ભાઈઓએ રમેશભાઈ કાનાબારને શુભેચ્છાઓ પાઠવી હતી। કુમાર ગોકળદાસ કાનાબાર માળિયા હાટીના આજ રોજ જલારામ સેવા સમિતિની મિટિંગ મળેલી હતી। એમાં 7 સભ્યોની જગ્યાએ 15 સભ્યોની અમે નિમણૂક કરી છે। 15 સભ્યોમાંથી એક સભ્ય કે જે હું પોતે રમેશ ગોકળદાસ કાનાબાર તરીકે પ્રમુખની નિમણૂક કરી છે એને હું પોતે આવકારું છું, હું માથે ચડાવું છું ને હું મારા બનતો પ્રયત્ન જેટલા સારા થશે એટલા સારા કરીશ। મંદિરનું પૂરેપૂરું ધ્યાન આપીશ એવી હું ખાતરી આપું છું।